પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ અંગેના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે હેલ્થ કોચ રાજુભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા મુખ્ય મહેમાન રાજુભાઈ ઠક્કરનું પુષ્પગુચ્છ અને શાલ ઉડાડીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ તેમજ નાસ્તાના દાતાનું પણ વિશેષ સન્માન કરાયું હતું. હેલ્થ કોચ રાજુભાઈ ઠક્કર દ્વારા ઉપસ્થિત સર્વે સિનિયર સિટીઝન ભાઈ બહેનોને એનર્જી અપ ડ્રિંક પીવડાવવામાં આવ્યું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં નીચે મુજબના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. દૈનિક જીવનમાં ચા કોફી પીવાથી શરીરને થતી આડઅસરો વિશે સમજણ આપી હતી. કુદરતી નિયમ અનુસાર સવારે કેટલા વાગે ઉઠવું, ભોજન કયા સમયે લેવું અને રાત્રે કેટલા વાગે સૂઈ જવું તે અંગે વૈજ્ઞાનિક સમજ આપી હતી. દિવસ દરમિયાન પાણી ક્યારે અને કેટલા પ્રમાણમાં પીવું જોઈએ તેની પણ માહિતી આપી હતી. વડીલો માટે અનુકૂળ યોગ, પ્રાણાયામ અને કસરતનું મહત્વ પણ સમજાવ્યું હતું. વક્તાએ વડીલોના હેલ્થને લગતા વિવિધ પ્રશ્નોના ખૂબ જ સંતોષકારક જવાબો આપ્યા હતા. માહિતી એટલી રસપ્રદ હતી કે સભ્યો દ્વારા ભવિષ્યમાં ફરીથી આવા સેમિનાર યોજવા માટે રાજુભાઈને એડવાન્સમાં આમંત્રણ અપાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રોજેક્ટ ચેરમેન આત્મારામભાઈ નાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી પ્રહલાદભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં વડીલો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ સન્માનપૂર્વક રાષ્ટ્રગીતનું પણ ગાન કર્યું હતું.